ગુરુ પૂર્ણિમા આવે એટલે લાખો ભક્તોની ભીડ ગુરુ વંદના કરવા માટે બગદાણામાં જોવા મળતી હોય છે। હાલ બગદાણામાં ગુરુ પૂર્ણિમાના મહોત્સવની તડામાર તૈયારીઓ થવા લાગી છે। લાખો લોકોના ગુરુ એવા બજરંગદાસ બાપાના ધામ એવા બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રની ધરતીને સંતોની ધરતી ગણવામાં આવે છે, જ્યાં આજે પણ અનેક સંતોની મહેક રહી છે, જેના કારણે આજે પણ આવા સંતોની યાદમાં ગુરુ વંદના કરવામાં આવે છે। એવા બજરંગદાસ બાપાની પવિત્ર ભૂમિ બગદાણામાં તારીખ 9ના રોજ બગદાણા બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠશે। આ અવસરમાં રાજ્ય તેમજ અન્ય રાજ્યના લાખો ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડશે। ગુરુ પૂર્ણિમાના દિવસે સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થશે, જેમાં સવારના 5 કલાકે મંગળા આરતી, ત્યારબાદ 36 કલાકે ધ્વજાપૂજન અને 7 કલાકે ગુરુ મહિમા, જેમાં લાખો ભક્તો ગુરુ પૂજનનો લાભ લેશે। ત્યારબાદ 10 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનો આરંભ થશે, જે સવારથી લઈ મોડી રાત સુધી અવિરત ચાલુ રહેશે। આ મહાપર્વમાં 1.5 થી 2 લાખ શ્રદ્ધાળુઓ બાપાના દર્શને આવે છે, જેમાં ભક્તો માટે મહાપ્રસાદમાં લાડુ, ગાંઠિયા, શાક, રોટલી અને દાળ ભાતની વ્યવસ્થા કરવામાં આવે છે। આ માટે જિલ્લાના 300 કરતાં વધુ ગામમાંથી 4000 જેટલા સ્વયંસેવક ભાઈઓ અને 3000 જેટલા બહેનો સેવા આપશે। જ્યારે દર્શન વિભાગ, ચા પાણી, ભોજનાલય, સફાઈ વિભાગ, સુરક્ષા સલામતી વિભાગ અને પાર્કિંગ વિભાગમાં 2000 પુરુષો સેવા આપશે। જ્યારે 750 કરતાં વધારે કેસરી સાફામાં સજ્જ સલામતીની સેવા આપશે। ગુરુ પૂર્ણિમાના દિવસે બાપાના પ્રસાદ ચાલુ છે, અવિરત પ્રસાદ ચાલુ રહે છે। બજરંગદાસ બાપાને ગુરુ પૂર્ણિમા દિવસે 10 વાગ્યાથી પ્રસાદ બાપાનો શરૂ થઈ જાય અને સ્વયંસેવકો, બહેનો, ભાઈઓ, ટ્રેક્ટરો પણ એટલા સેવામાં આવે છે, બીજા વાહનો પણ એટલા સેવામાં આવે છે। 25 વર્ષની સેવા બનાવું છું અને 25 વર્ષથી મંડળ આપણે ચાલે છે। એમાં ગુરુ પૂર્ણિમ અત્યારે આવી છે, તો ગુરુ પૂર્ણિમ માટે ખડે પગે 500 મંડળ ભાઈઓને, 500 બહેનોને રાત દિવસ 24 કલાક સેવા બજાવી રહ્યા છે। લાડવા, ગાંઠિયા પ્રેમથી બનાવે છે ને બધું આ થઈ રહ્યું છે। તો અમદાવાદના રસોઈયા પણ આમાં છે, આપણા બગદાણાના રસોઈયા પણ આમાં છે। રસોઈયા પ્રેમ ભાવથી બધું કામ કરાવી રહ્યા છે, તો આસપાસનો ચોકીદારો પણ બધા જ પ્રેમથી કામ બનાવે છે। જ્યારે યાત્રાળુઓને કોઈ અગવડતા કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે નાયબ કલેક્ટર દ્વારા પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવશે અને સાથે જ એક ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલન્સ પણ ખડે પગે રહેશે। આ ઉપરાંત ભાવનગર એસટી વિભાગ દ્વારા 40 કરતાં વધુ બસો બગદાણા આવવા જવા માટે ફાળવવામાં આવી છે।